એનું સ્વાપોથી પૂરતા હતા અને તમે બધાએ સારી રીતે યુનિટ 2 છે એ અડધો ચેપ્ટર છે આપણે પૂર્યું હતું એ તમે તમારી સ્વાપોથીમાં સારી રીતે પૂર્ણ કર્યું હશે. તો મિત્રો અત્યાર સુધીમાં આપણે 2 યુનિટ ચલાવ્યા છે. એક યુનિટ ફર્સ્ટ યુનિટનું સ્વાપોથી પૂર્ણ કરી બીજા યુનિટની સેકન્ડ પાર્ટ આપણે ભણવા જઈ રહ્યા છીએ. તમે બધું ધ્યાન દઈ અને શીખતા હશો એવી પૂરેપૂરી આશા છે અને બધાની તબિયત અને તંદુરસ્તી સારી હશે એવી પણ આશા છે. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા અંગ્રેજીનું યુનિટ 2 છે એ શીખીએ. ક્વેશ્ચન નંબર 5 આપણે જોયું, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. નીચે એક પેરેગ્રાફ આપેલો છે, એમાંથી તમારે એના જવાબ આપવાના છે. હવે એ પેરેગ્રાફ હું રીડ કરું છું. અકબર વન્સ આસ્ક્ડ હિઝ courtiers to brings the most beautiful thing to the court. હવે અકબરે એકવારે તેના દરબારીઓને કહ્યું કે પૂછ્યું કે ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ કે ટુ ધ કોર્ટ, એટલે જે ખૂબ સુંદર વસ્તુ હોય તે તમારે દરબારમાં લઈ આવવાની છે. બિરબલને પણ બિરબલ છે એ પણ ત્યાં શું હતો? પ્રેઝન્ટ હતો ઇન ધ કોર્ટ, એટલે કે દરબારની અંદર બિરબલ પણ હાજર હતો. નેક્સ્ટ ડે, બીજે દિવસે, ધ courtiers brought various things they thought were the most beautiful. હવે બીજે દિવસે દરબારીઓ શું કરે છે? જુદી જુદી વસ્તુઓ છે એ લઈ આવે છે કે જે ખૂબ સુંદર હતી. They bought precious stones. તેઓએ શું શું લઈ આવ્યા? તો કે they brought precious stones, એટલે કે પથ્થરો, જે ખૂબ કિંમતી પથ્થરો છે એ લઈ આવ્યા. રેર ફ્લાવર્સ, ક્યારેક જોઈ શકાય તેવા ફૂલો. બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ્સ, એટલે કે દરબારીઓ છે તેની સાથે ખૂબ કિંમતી પથ્થરો, ફૂલો, પક્ષીઓ અને ચિત્રો લઈ આવ્યા. બિરબલ વોકડ ઇન્ટુ ધ કોર્ટ વિથ અ ડર્ટી ચાઇલ્ડ. હવે બિરબલ છે એની સાથે એક ડર્ટી એટલે કે ખૂબ ગંદુ બાળક લઈ આવ્યા. અકબર વોઝ સરપ્રાઇઝ એન્ડ એંગ્રી. હવે અકબર છે એ આશ્ચર્યચકિત થઈ ગયો અને ગુસ્સે થયો. હી આસ્ક્ડ બિરબલ ટુ એક્સપ્લેઇન હિમસેલ્ફ. તેણે બિરબલને પોતાને એક્સપ્લેન એટલે કે પોતે જે કર્યું છે એ સમજાવવા માટે કહ્યું. બિરબલ સેડ ટુ ઇટ્સ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ. એટલે એ એવું કહે છે કે માતા માટે બાળક છે એ જ એક વિશ્વની ખૂબ સુંદર વસ્તુ છે. અકબર વોઝ હેપી વિથ બિરબલ્સ આન્સર. હવે અકબર છે એ બિરબલના જવાબ સાંભળી અને ખૂબ ખુશ થઈ ગયો. હી ગેવ હિમ અ રિવર, અને તેને સરસ મજાનું ઇનામ આપ્યું. તો મિત્રો, જોયું અકબર અને બિરબલ વચ્ચેનું જે વાતચીત હતી એ તમે સાંભળી કે માતા છે એની માટે એના સંતાનો છે એ જ વિશ્વની એક સુંદર વસ્તુ છે, એના સિવાય બીજું કોઈ હોતું નથી. તો એના પ્રશ્નોના જવાબ જોઈએ. વોટ ડીડ અકબર આસ્ક હિઝ courtiers ટુ બ્રિંગ. હવે અકબરે તેના દરબારીઓને શું લાવવા માટે કહ્યું? તો ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ, ખૂબ દુનિયાની સુંદર વસ્તુ લાવવા માટે કહ્યું. વોટ ડીડ ધ courtiers બ્રિંગ ધ નેક્સ્ટ ડે. હવે બીજે દિવસે કોર્ટિયર છે દરબારીઓ શું લઈ આવે છે? ધ courtier brings precious stones, rare flowers, birds and paintings the next day. What did the Birbal bring? હવે બિરબલ છે એ શું લઈ આવે છે? Dirty child. What is the most beautiful thing for a mother? માતા માટે શું ખૂબ જ સુંદર વસ્તુ કઈ છે?
The child is the most beautiful things in the world for a mother. Which word in the passage is the opposite of ugly? Ugly એટલે કદરૂપવું. કદરૂપવું હોય તો એનું ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી શું થાય? તો બ્યુટીફુલ. હવે અહીંયા ક્વેશ્ચન 6. ફ્રોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર યુઝિંગ યસ એન્ડ નો. પ્રશ્નાર્થ વાક્યો બનાવીને યસ અને નોમાં ઉત્તર આપવાના છે. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય પહેલાં બનાવવાનું છે. વાક્ય છે એ ભૂતકાળમાં છે એટલે પ્રશ્નાર્થ વાક્ય પણ ભૂતકાળમાં જ બનશે અને તેના હા અથવા નામાં એટલે કે યસ ઓર નોમાં તમારે આન્સર લખવાના છે. ફોર એક્ઝામ્પલ તરીકે ગોપાલ એટ મેંગોઝ. ગોપાલ એટ મેંગોઝ. તો અહીંયા એટ છે એ ભૂતકાળનું રૂપ છે. ઈટનું ભૂતકાળ એટ થાય. હવે જ્યારે ભૂતકાળનું રૂપ આપેલું હોય ત્યારે જ્યારે પ્રશ્ન યસ ઓર નોનો ક્વેશ્ચન બનાવવો હોય તો હંમેશા ડીડ હેલ્પિંગ વર્ક મૂકવામાં આવે છે. ડીડ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે ડીડ ગોપાલ ઈટ, જ્યારે તમે ડીડ મૂકો તો એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ મૂકવાનું આવે છે. એટલે કે એટ છે તો એનું મૂળ ક્રિયાપદ ઈટ થાય છે. એટલે ડીડ ગોપાલ ઈટ મેંગોઝ. શું ગોપાલે કેરીઓ ખાધી? તો યસ હી ડીડ. નો હી ડીડન્ટ. તો હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ. ધ ચિલ્ડ્રન વેન્ટ ફોર અ પિકનિક. બાળકો પિકનિકમાં એટલે કે પ્રવાસ માટે ગયા. તો ડીડ ધ ચિલ્ડ્રન વેન્ટનું ગો થઈ જશે. વેન્ટનું ગો થઈ જશે. ડીડ ધ ચિલ્ડ્રન ગો ફોર અ પિકનિક અને પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. તો તેનો જવાબ આવશે યસ ધે ડીડ. નો ધે ડીડન્ટ. નો ધે ડીડન્ટ. અહીંયા ધ ચિલ્ડ્રન એટલે બાળકો છે. બાળકો માટે હંમેશા પર્સનલ પ્રોનાઉન ધે મૂકવામાં આવે છે. દર્શન બોટ અ ન્યૂ કાર. દર્શને નવી બાઇસિકલ ખરીદી. દર્શન બોટ અ ન્યૂ બાઇસિકલ એટલે દર્શને નવી સાયકલ ખરીદી. તો અહીંયા બોટનું બાય થઈ જશે. દર્શન છે એ પુરુષવાચક છે એટલે પુરુષવાચક સર્વનામ મૂકવામાં આવશે. તો ડીડ દર્શન બાય અ ન્યૂ બાઇસિકલ. શું દર્શને નવી સાયકલ ખરીદી? યસ. દર્શન છે એ છોકરો છે એટલે અહીંયા છોકરો હોવાથી અહીંયા હી મૂકવામાં આવશે. યસ હી ડીડ. નો હી ડીડન્ટ. નકારમાં વાક્ય કરવાનું હોય ત્યારે ડીડ પછી હંમેશા ડીડ નોટનું શોર્ટ ફોર્મ ડીડન્ટ થાય છે. ધ બોયઝ ફોટ વિથ ઇચ અધર. બાળકો એકબીજા સાથે લડ્યા. ફોટ એટલે લડવું. બરાબર. હવે ફોટનું મૂળ ક્રિયાપદ ફાઇટ થાય. ફોટનું મૂળ ક્રિયાપદ ફાઇટ થાય. બોયઝ બહુવચન છે એટલે અહીંયા જ્યારે યસ અને નોનો જવાબ આપો ત્યારે ધ્યેય મૂકવામાં આવશે. તો ડીડ ધ બોયઝ ફાઇટ વિથ ઇચ અધર. હવે અહીંયા શું આવશે? ક્વેશ્ચન માર્ક મૂકવાનો છે. યસ ધે ડીડ. નો ધે ડીડન્ટ. હવે ફાઇટ FIGHT છે. ફોર્થ, ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. શિક્ષકે નવું લેસન કરાવડાવ્યું એટલે નવું પાઠ ભણાવ્યો. તો ડીડ ધ ટીચર ટીચ. ટોટનું મૂળ ક્રિયાપદ ટીચ થાય. અ ન્યૂ લેસન પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. યસ સી ડીડ. નો સી ડીડન્ટ. અહીંયા કોઈ પ્રોપર લેડી છે કે જેન્ટ્સ ધ ટીચર એ ખબર નથી એટલે આપણે આપણી રીતે એને મૂકી શકીએ છીએ. ધ ફાર્મર સેટ અંડર ધ ટ્રી.
હવે ખેડૂત વૃક્ષ નીચે બેઠો, એટલે અહીંયા સેટનું મૂળ ક્રિયાપદ સીટ થાય. એટલે ડીડ ધ ફાર્મર સીટ અંડર ધ ટ્રી? યસ, હી ડીડ. નો, હી ડીડન્ટ. તો મિત્રો આ યસ અને નોના ક્વેશ્ચન હતા. હવે એની પછી નીચે છે સેવન્થ ક્વેશ્ચન. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ એઝ આન્સર. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે પ્રશ્નો બનાવીને લખો. પ્રશ્નોના જવાબ આપવાના હોય, અહીંયા પ્રશ્નો બનાવવાના છે, એટલે જવાબ ઉપરથી જે અંડરલાઇન કરેલા છે એના જવાબ તમારે જવાબમાં પ્રશ્નો લખવાના છે. તો પહેલું એક્ઝામ્પલ છે, નીતા રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. નીતાની નીચે અંડરલાઇન છે અને ઇન ધ ઇવનિંગ, એટલે નીતા નીચે અંડરલાઇન છે, એટલે એનો પ્રશ્ન બનાવવા માટે આપણે હુ વડે પ્રશ્ન મૂકવો પડશે. હુ રિટર્ન હોમ એન્ડ ઇન ધ ઇવનિંગ. અને સમય શોધવા માટે વેનનો ઉપયોગ થાય છે. નીતા છે એ ઘરે ક્યારે પાછી ફરી? તો ઇન ધ ઇવનિંગ. વેન ડીડ નીતા રિટર્ન હોમ? નીતા રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. ફર્સ્ટ, અંકિત વેન્ટ ટુ સ્કૂલ એટ 9 AM. અંકિત 9 વાગે શાળાએ ગયો. બરાબર. તો કર્તા નીચે અંડરલાઇન છે, કર્મ નીચે અંડરલાઇન છે અને ટાઈમ નીચે અંડરલાઇન છે. એટલે કર્તા શોધવા માટે આપણે હુ વડે પ્રશ્ન પૂછીએ છીએ, સ્થળ શોધવા માટે આપણે વેર વડે પ્રશ્ન પૂછીએ છીએ અને સમય શોધવા માટે વેન વડે પ્રશ્ન પૂછીએ છીએ. તો હુ વેન્ટ ટુ સ્કૂલ એટ 9 AM. વેર ડીડ અંકિત ગો એટ 9 AM. વેન ડીડ અંકિત ગો ટુ સ્કૂલ? બરાબર. હવે નેક્સ્ટ જોઈએ, હર્ષા વિઝિટેડ ધ સ્કૂલ યસ્ટરડે. તો હર્ષા નીચે શું છે? અંડરલાઇન છે, એટલે હુ વિઝિટેડ ધ સ્કૂલ યસ્ટરડે. ક્યારે હર્ષાએ શાળાની મુલાકાત લીધી? તો વેન ડીડ હર્ષા વિઝિટ ધ સ્કૂલ? નેક્સ્ટ પેજ ઉપર આપણે જોશું, કિરણ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક. કિરણ નીચે અંડરલાઇન છે, ટોયઝ અને લાસ્ટ વીક. હુ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક? વોટ ડીડ, કર્મ શોધવાનું છે, એટલે વોટ ડીડ કિરણ બાય લાસ્ટ વીક? વેન ડીડ કિરણ બાય સમ ટોયઝ? બરાબર. એની પછી ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વેસ. તો ગાર્ડન નીચે અંડરલાઇન છે. હુ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વેસ? પછી તેણે ફ્લાવર વેસ છે એ શેમાં મૂક્યું? તો વોટ ડીડ ધ ગાર્ડનર પુટ ઇન ધ વેસ? તો એ ફ્લાવર છે એ ફ્લાવર પોટમાં મૂક્યા. વેર ડીડ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર? ફિફ્થ ક્વેશ્ચન, શિરીષ એરેન્જ ધ બુક્સ ઇન ધ કપબોર્ડ ઇન ધ મોર્નિંગ. કર્તા, કર્મ, સ્થળ અને સમય 4 ક્વેશ્ચન બનાવવાના છે. હુ એરેન્જ ધ બુક્સ ઇન ધ કપબોર્ડ ઇન ધ મોર્નિંગ? વોટ ડીડ શિરીષ એરેન્જ ઇન ધ કપબોર્ડ in the morning? Where did Shirish arrange the books in the morning? What did Shirish arrange in the cupboard in the morning? When did Shirish arrange the books in the cupboard? તો મિત્રો અહીંયા જે અંડરલાઇન કરી છે તમે ધોરણ 6માં પણ શીખી ચૂક્યા છો અને 7મામાં પણ તમારે આ ક્વેશ્ચન બનાવવાના આવે છે. સ્થળ, સમય અને સ્થળ, સમય કરતાં શોધવા માટે તમારે અલગ અલગ પ્રશ્નસૂચક શબ્દનો ઉપયોગ કરવો પડે છે અને પ્રશ્ન બનાવવાના હોય છે. હવે અહીંયા ક્વેશ્ચન 8 છે, કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચે આપેલા સંવાદ પૂર્ણ કરો.
હવે અહીંયા એક ડાયલોગ આપેલો છે. લેટ્સ નીરજ said, what are you doing, Satish? Satish said, well, I am studying. Neeraj said, let's play badminton. Satish said, no, I don't want to play. Neeraj said, why not? It's Sunday today. Satish said, so what? Can't I study on a Sunday? Neeraj said, of course you can, but you can also play for sometimes. Satish said, no, I really don't want to play. Neeraj said, okay, as you wish. Satish said, thank you. તો મિત્રો અહીંયા આ ડાયલોગ હતો અને જ્યાં જ્યાં સ્પેસ હતી ત્યાં આપણે એને કૌંસમાંથી યોગ્ય વાક્ય લઈ અને એમાં પૂર્ણ કરી છે. હવે એની પછીનો ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ જે ક્વેશ્ચન 9 છે, રાઇટ અબાઉટ 7 to 8 સેન્ટેન્સ ઓન ધ ફોલોઈંગ ટોપિક્સ. 8 થી 9 એટલે કે 7 થી 8 જેટલા વાક્યો બનાવવાના છે. માય બેસ્ટ ફ્રેન્ડ ઓર માય ફેવરિટ ટીચર. તો ચલો એમાંથી આગળના પેજ ઉપર જોઈએ. માય ફેવરિટ ટીચર છે એના વિશે આપણે લખીશું. મિસિસ રીટાબેન પંડ્યા ઇઝ માય ફેવરિટ ટીચર. રીટાબેન પંડ્યા છે એ મારા પ્રિય શિક્ષક છે. સી ઇઝ યંગ એન્ડ એક્ટિવ. તે યુવાન અને ક્રિયાશીલ છે. સી ઓલવેઝ વેર સિમ્પલ સાડી. તે હંમેશા સાડી પહેરીને આવે છે. સી હેઝ અ પ્લીઝિંગ પર્સનાલિટી. તેની પર્સનાલિટી તેનું જે પર્સનાલિટી છે એ ખૂબ સારી છે, દેખાવ છે એ ખૂબ સારો છે. મિસિસ પંડ્યા ટીચીસ અસ ઇંગ્લિશ એન્ડ સંસ્કૃત. શ્રીમતી પંડ્યા છે એ અમને અંગ્રેજી અને સંસ્કૃત શીખવાડે છે. હર મેથડ ઓફ ટીચિંગ મેક્સ ધ સબ્જેક્ટ્સ વેરી ઇઝી. તેની શીખવવાની જે રીત છે એ ખૂબ સરળ છે. હર ટીચિંગ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ. તે ખૂબ રસપ્રદપૂર્વક ભણાવે છે. સી ટેલ્સ અસ મેની સ્ટોરીઝ એન્ડ ઇન્સિડન્ટ્સ. તે ઘણી બધી વાર્તાઓ અને ઘણા એવા કિસ્સાઓ પણ અમને કહે છે. સી ઓલ્સો ગિવ્સ અસ અ લોટ ઓફ જનરલ નોલેજ. તે ઘણીવાર અમને જે જનરલ નોલેજની વાતો પણ કરે છે. મિસિસ પંડ્યા ઇઝ વેરી પંચ્યુઅલ એન્ડ રેગ્યુલર. તે સમયની પાબંદ છે અને નિયમિત છે. સી મેન્ટેન્સ ડિસિપ્લિન ઇન ધ ક્લાસ. તે હંમેશા વર્ગમાં શિસ્ત છે એને જાળવી રાખે છે. સી ઇઝ કાઇન્ડ જેન્ટલ એન્ડ લવિંગ. તે ખૂબ માયાળુ છે અને બધાને ખૂબ ચાહે છે. સી ઇઝ વેરી પેશન્સ. તે શાંત છે. સી ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ અસ ઇન અવર નીડ. તે હંમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર જ હોય છે. વી લવ એન્ડ રિસ્પેક્ટ હર. અમે એને ખૂબ ચાહીએ છીએ. મિત્રો, તમે પણ તમારી જાતે આવી રીતે તમારા જે ફેવરિટ ટીચર છે એના વિશે પણ નોટબુકમાં લખી શકો છો. તમારા બેસ્ટ ફ્રેન્ડ વિશે પણ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. તો મિત્રો, આ સ્વાપોથીમાં જે ક્વેશ્ચન નંબર 10 છે એ તમારી જાતે કરવાનો છે. કલેક્ટ ધ પિક્ચર્સ ઓફ 5 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ફ્લાવર્સ. રાઇટ ધ નેમ એન્ડ 2 લાઇન્સ અબાઉટ ઇચ. તમારે અલગ અલગ પ્રકારના ફૂલો છે એ એકઠા કરી અને અહીંયા એને ચીટકાડવાના છે. એના ફોટા છે એને ચીટકાડવાના છે, અથવા તો રિયલ ફ્લાવર હોય અલગ અલગ પ્રકારના એ પણ ચીટકાડી શકો. અને એનું નામ અને એના પ્રકાર વિશે તમારે 2 લીટી લખવાની છે. તો બાળકો, હવે આપણે અહીંયા આ યુનિટ 2 છે એની સ્વાપોથી પૂર્ણ કરીએ છીએ. જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે તમને 3rd યુનિટ શીખવાનું રહેશે. તો આ જે સ્વાપોથી છે એ પૂર્ણ કરી અને તમારે એના ફોટા મોકલવાના રહેશે. તો આવજો બાળકો.